નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં શિવરીથરા હાઈવે પર ક્રમશઃ પાઇપ ભરેલ ટ્રેલર પછી તેલ પાઉચ ભરેલું ટ્રેલર પલટી વાહન વ્યવહાર ખોરવાયો। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ સ્ટેશન નજીક શિવરીથરા નેશનલ હાઈવે પર છેલ્લા થોડા કલાકોમાં બે અલગ અલગ ટ્રેલર પલટીઓ સર્જાઈ છે। આ ઘટના હાઈવે પર સીધી અસર કરતી જોવા મળી, જે સ્થાનિક ડ્રાઈવરો અને મુસાફરો માટે ગંભીર મુશ્કેલીનું કારણ બની। પ્રથમ અકસ્માત દરમિયાન પાઇપ ભરેલ ટ્રેલરે પલટી મારી ટ્રેલરમાં રહેલા પાઇપ હાઈવે પર ફેલાતા ટ્રાફિક પૂર્ણ રીતે અટકી ગયું। સ્થાનિક લોકોને વાહન ચાલકો ખચકાતા પોલીસને જાણ કરી, જેના પછી તુરંત હાઈવે પર પોલીસ અને હાઈવે કર્મચારીઓ પહોંચી હાઈવે ખાલી કરવા માટે કાર્યવાહી શરૂ કરી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થતી ટળી। પ્રથમ ઘટના બાદ થોડા જ સમયમાં ડીસા રાધનપુર હાઈવે પર બીજા ટ્રેલરનું અકસ્માત સર્જાયું। આ ટ્રેલર તેલના ડબ્બા અને પાઉચ ભરેલો હતો। ટ્રેલર પટ્ટી મારતા હાઈવે પર તેલ અને પાઉચ ફેલાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિક ફરીથી અટકી ગયું હતું। સ્થાનિક પોલીસ અને અધિકારીઓએ હાઈવે સાફ કરવાની તાત્કાલિક કામગીરી હાથ ધરતા લોકો માટે સર્જાઈ મુશ્કેલી ટાળી। બનાસકાંઠાના પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લોકલ ડ્રાઈવરોને હાઈવે પર સાવચેત રહેવાની સૂચના આપી છે। તેમણે જણાવ્યું કે હાઈવે પર માત્ર જરૂરી હલચલ કરવી, ઝડપ પર નિયંત્રણ રાખવું અને સલામતી સાધનોનો ઉપયોગ કરવો જરૂરી છે। પ્રવાસીઓ અને સ્થાનિકોને સલામતી માટે વધુ સાવધાની રાખવા અને હાઈવે પર વાહન ચાલન કરતી વખતે નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને જ્યારે